નોનસેન્સ શોટ. 8 ઓવર સુધી આરસીબીએ ફક્ત બોલરોને જ ઊભું કર્યું. હેઝલવુડ પહેલી 4 ઓવરમાં 4 વિકેટ. હેઝલવુડ પાવર પ્લેમાં ફક્ત 48 રન. ટોઇનિસના હાઈટ 26 રન. હેઝલવુડ 3, યશ દયાલ 2, સુયેશ શર્મા 3 અને ભુવનેશ્વર 1 વિકેટ લીધી. સુયેશ શર્માએ 3 વિકેટ લીધી. અત્યાર સુધી આખી આઈપીએલમાં સુયેશ શર્માને ફક્ત 5 વિકેટ મળી હતી ને ઇકોનોમી 9 થી ઉપર. આ મેચમાં 3 વિકેટ લીધી. 1 વિકેટ રોમારિયો સેપાડો. જબરજસ્ત કિલ 5 જ ઓવર પાવર પ્લેમાં જ બેંગ્લોરે પંજાબને કિલ કરી નાખી. આજે પંજાબ ક્વોલિફાય થઈ જવાનું, ડાયરેક્ટ ફાઇનલમાં પહોંચી જશે. બહુ જ ખરાબ. સુશાંત સિંહ, સ્ટોઇનિસ, મુસીફ એને ઇમ્પેક્ટ પ્લેયર તરીકે લાવ્યો. પહેલી જ ઓવરમાં પ્રિયંશ આર્યા, કારણ કે બોલ સીધો આવતો નહોતો, બેટ પર ધીમે બોલ આવતો. શ્રેયસ અય્યર 2 રન. આ જ ભૂલ 2020માં દિલ્હી અને મુંબઈ વચ્ચેની ફાઇનલ ક્વોલિફાયરમાં રિકી પોન્ટિંગ કોચ, શ્રેયસ અય્યર કેપ્ટન. આજ ફરી 5 વર્ષ પછી એનું એ જ પુનરાવર્તન. હવે પંજાબના ચાન્સીસ ફાઇનલ જીતવાના બહુ છે. આ વખતે આરસીબી ચેમ્પિયન બની રહ્યું છે. આરસીબીની હાંદીમાં ઉડી ગયું પંજાબ કિંગ્સ. હેઝલવુડ લોફ્ટી શોટ મારીને આઉટ થયું. બહુ જ ખરાબ. બોલ્ડ નેહલ વઢેરાને બોલ્ડ કર્યો.